અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જબરજસ્ત માહોલ ગરમાઈ ચૂક્યો છે। તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો હવે મેદાનમાં ઉતારી દીધા છે। ત્યારે 5 વર્ષમાં જનતાના શું કામો થયા છે, હજી પણ કઈ સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે, તે તમામ મુદ્દે આપણે જનતાથી વાત કરવાની છે, જનતાનો મિજાજ જાણવાનો છે। ત્યારે આપણે લોકો સાથે વાત કરીએ કે લોકો શું કહી રહ્યા છે, વખતની ચૂંટણીને લઈને કેવો માહોલ છે તેમના વિસ્તારમાં ને શું ઈચ્છી રહ્યા છે તેઓ। સૌપ્રથમ આપણે જે અમુક વેપારી છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। કાકા, શું નામ છે આપનું? મારું નામ છે વરી, મોટું નામ છે અંબાલાલ। અંબાલાલજી, કેટલા વર્ષથી આપ શાહપુર શાહીબાગ વિસ્તારમાં રહો છો? અહીંયા મારી માના 100 વર્ષ થઈ ગયા। અહીંયા 100 વર્ષથી અહીંયા છીએ અમે। હવે ચૂંટણી નજીક આવી ગઈ છે, માહોલ છે? માહોલ સારો છે, અહીંયા સારો માહોલ છે, હાઈ ક્લાસ, કોઈ ચિંતા નથી, થઈ રહ્યા છે, બધી વાત થાય છે। તમારા વિસ્તારમાં શું સમસ્યાઓ છે કે જે સમસ્યાઓથી સોલ્યુશન આવી ગયું? અત્યારે કોઈ અમારે કઈ ભાજપ આવે તો સારું છે, બીજું કઈ જોઈતું નથી। અમારે રોજી રોટી બધાને મળે છે, ફર્સ્ટ ક્લાસ, બસ। અચ્છા, તો ભાજપના કોર્પોરેટરનું કેવું કામકાજ છે? બધું ફર્સ્ટ ક્લાસ છે, બધી વાતે સુરક્ષા છે અમારી, બધી વાતે છે। પબ્લિક કઈ બૂમો પાડે છે મોંઘવારી? કોઈ મોંઘવારી નથી। પહેલા લોકોના પગાર 200-500 હતા, અત્યારે 50,000 પગાર છે, તોય લોકો બૂમો પાડે છે। કશું નથી મોંઘવારી, બધું ચાલે, ભાવ વધી ગયા, વસ્તુઓમાં ગરાકી પર અસર પહોંચી, કશું નથી પડ્યું, બધું ચાલે છે, એકલા ચાલે બધાનું, એ ખાલી પબ્લિક ખાલી બૂમો પાડે છે, કશું નથી। બીજી પાર્ટીઓ પણ છે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એ બધા? હા, એ બધું સારું ચાલે, એ પણ ખોટી બૂમો પાડે છે, કશું નથી, એકલા છે, બધા રોજી રોટી કમાય છે ને, જોવો છે ને, હજી શું જોઈએ આપણે? તો હાઈ ક્લાસ છે બધું। અચ્છા, તો તમારી છેલ્લી મુલાકાત કોર્પોરેટર સાથે એટલે ઓળખો તમે કોણ થઈને કોર્પોરેટર? અહીંયા તો કૌશિક પટેલ છે, સારા છે, હાઈ ક્લાસ અમારી પાસે, બધું સાંભળે, બધું અમારું સાંભળે છે, સાંભળે છે બધું। ચોક્કસથી શાહીબાગ વોર્ડના જે કોર્પોરેટર છે તેઓ જનતાની વચ્ચે સંપર્કમાં છે। ખૂબ સારા સમાચાર છે કે ભાઈ જનતાની વચ્ચે સંપર્કમાં રહેવું જરૂરી છે। શું નામ છે ભાઈ? દીપક, ક્યાં રહેવાનું? નવાવાડા। શું છે ભાઈ, ચૂંટણી આવી ગઈ છે, માહોલ કેવો છે ચૂંટણી લઈ? સારો છે। શું લાગે આ વખતે? ભાજપ જોયો, બીજું કોણ હોય? કેમ ભાજપમાં તો લોકો કહે છે કે ભાઈ મોંઘવારી વધારી, ગેસ બધું સારું છે, એવું કઈ નહીં, વિકાસ થઈ, બધું સારું, સરસ। શું મુદ્દાઓ કોઈ છે, આમ સમસ્યાઓ કોઈ છે કે નહીં, બધું સમાપ્ત? ના, કઈ નહીં, સારું બધું। કઈ સમસ્યા? બિલકુલ વ્યવસ્થિત ચાલે છે બધું, આમ કામ થઈ રહ્યા છે વિસ્તારમાં? બધા સારા છે। તો આ વખતે શું શાહીબાગમાંથી ઉમેદવારો રિપીટ થયા છે કે પછી નવા આપ્યા છે? કાકા, તમારાથી વાત કરીશ, શું નામ છે? બોલો, શું નામ છે આપનું? મારું નામ લક્ષ્મીચંદ। ક્યાં રહેવાનું? મારે રહેવાનું શીલજ। એટલે અહીંયા શોપિંગ કરવા આવ્યા? અહીંયા મારી કાપડની દુકાન છે કાલુપુરમાં, એટલે ઘરે જતી વખતે અહીંથી હું સબ્જીઓ જે છે અહીંથી લેતો જાઉં છું। કાકા, શું માહોલ છે કે નહીં ચૂંટણીનો તમારા વિસ્તારમાં? ચૂંટણીનો માહોલ અત્યારે જે આ યુદ્ધનો માહોલ ચાલે છે એટલે લોકો બધી વસ્તુમાં ભૂલી ગયા છે। અત્યારે IPL ચાલે છે, એમાં લોકો ભૂલી ગયા છે, એ લોકોને ધ્યાન જ નથી। તમે સક્રિય છો કે નહીં? આમ તો ચૂંટણી આવી રહી છે, ભલે આવી રહે, વાંધો નહીં, અમે તો બધા બધી વાતોમાં કોઓપરેટિવ છે ગવર્મેન્ટ જોડે। વિકાસ થઈ બધું વિસ્તારમાં, કઈ સમસ્યા છે કઈ? સમસ્યા તો ક્યારે પૂરી, મનનો સંતોષ ક્યારે પૂરો થવાનો નથી। સમસ્યા તો થોડી ચાલવાની રહેવાની, સહન કરવાનું, બાકી ઓકે છે, બરાબર છે, કોઈ તકલીફ નથી। તો તમારા વિસ્તારના કોર્પોરેટરો કેવું કામ કરે છે? બરાબર છે, એવરેજ છે, સારું છે, લોકોના સંપર્કમાં છે કે નહીં? ભાઈ અત્યારે અમારી છે શીલજ એરિયા ડેવલપ એરિયા છે, અત્યારે બધું ડેવલપ સારું થાય છે, એ વાતમાં અમે એગ્રી છીએ। તમે પોતે વેપારી છો, આ બધી મોંઘવારી જે બૂમો પડે છે અત્યારે, તમે શું માનો છો? મોંઘવારી તો છે, પણ એ તો હવે દિવસે વધવાની ઘટવાની નથી, પણ હવે થોડો ગવર્મેન્ટને એ વાતમાં થોડું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે મોંઘવારી મુદ્દામાં થોડો ગવર્મેન્ટને ધ્યાન રાખવું જોઈએ કે નાની પબ્લિક છે, ગરીબ પબ્લિક છે, એને બહુ તકલીફ થાય છે। રોજગારીને લઈને રોજગારી તો હવે મોંઘવારીના લીધે લોકો જે વધારે વસ્તુ લેવાની એની જગ્યાએ ઓછી લઈને ચલાવે છે, બાકી મોંઘવારી તો છે વધારે, એ હકીકત છે। એટલે ઓવરઓલ વિકાસ ને બધું સારું, ખાલી મોંઘવારી વધારે છે, એમાં થોડો ગવર્મેન્ટ થોડું ધ્યાન રાખીને એને પબ્લિકને સહકાર આપવું જોઈએ। તમારા વિસ્તારમાં બી બીજી કોઈ રાજકીય પાર્ટીનો માહોલ છે કે માત્ર ભાજપ? ના, અમારે તો ભાજપ જ છે, ઓનલી ભાજપ જ છે।
ચોક્કસથી કાકા છે અહીંયા શાક લેવા આવ્યા છે. તેઓ કહી રહ્યા છે કે વન હેન્ડ સિંગલ હેન્ડેડ ત્યાં ભારતીય જનતા પાર્ટીનો માહોલ છે. સિલજ વિસ્તાર છે ને અલગ અલગ વોર્ડમાંથી આ લોકો છે તે પોતાના વિસ્તાર વિશે વાત કરી રહ્યા છે. શોપિંગ કરવા માટે અહીંયા શાક માર્કેટમાં આવ્યા છે. શું નામ છે કાકા? શું નામ આપનું? આપણે બીજા જે વ્યક્તિ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે આજે જે શાક માર્કેટમાં લોકો શોપિંગ કરવા માટે આવી રહ્યા છે. મહિલાઓથી પૂછવાનો પ્રયાસ કરીશું. શું નામ છે બેન? વાત કરવાનું ટાળી રહ્યા છે. બેન, દાદી શું નામ? બેન શું થયું? ક્યાં રહેવાનું? દિલ્હી દરવાજા. શું છે હવે ચૂંટણી આવી ગઈ છે, વિકાસ થઈ રહ્યો છે કે નહીં? કઈ નહીં થતો. કેમ? ક્યાં થાય છે? તમે તો ચાલુ બસમાં બેસાડી મને. ના ના, લોકો કહી રહ્યા છે કે વિકાસ થઈ રહ્યો. તમારા મતે તમે રહો છો જેમ કે અમે આટલી મોંઘવારી છે તો શું કરીશું? રોજિંદા જીવન વાળા બી નથી પૂરું કરી શકતા તો પછી શું કરીએ? હવે તો આવક વધી છે કે લોકો ક્યાંથી વધી? મને પકડ્યું. હે કાકા કયા કાકા છે? બોલાવો ને એમને કે એમનું ભરણ પોષણ થાય છે. ગમે એટલું કમાઈ ભરણ પોષણ થતું હોય તો કહો મને. એમનું ભરણ પોષણ થાય કે તમારું નથી થતું ને અમારું નથી થતું? ગટર સમસ્યા, પાણી મુદ્દો કશું જ નથી થતું. કઈ જ નહીં થતું. આ રહી જોવો, ચલો મારા ઘેર ચલો હું બતાવું. હવે પછી નેતાઓ આવશે મત લેવા. એ આવશે ત્યારે થઈ પડશે. અમે વોટ નહીં આપીએ એટલે નહીં આપીએ. કેમ નહીં આપીએ? કેમ કે આટલું બધું આટલી ગેરકાયદેસર કામ થતું હોય તો શું કરવાનું? કોઈ સાંભળતું કોઈ નથી સાંભળતું. ના કૌશિક જૈન સાંભળે કે ના કોઈ સાંભળે. બધા પોતાનામાં મસ્ત છે. એવું છે? હા, પોતામાં જ મસ્ત. આ જનતાનો વિશ્વાસ કેમ ઉઠી રહ્યો છે મતદાન પર? આટલી મોંઘવારીમાં શું કરવાનું મને એ જ ખબર નહીં પડતી કે રોજિંદા જીવન વાળા આ તો નાના ધંધા વાળા છે પણ રોજિંદા જીવન વાળા શું કરશે? શું કરશે? શું ના બાળકનું પૂરું થાય, ના આપણું થાય કે ના માણસનું પૂરું થાય. અમે જલે સવાલ કરીએ છીએ તો અમુક લોકો કહે છે કે ભાઈ પહેલા આટલું કમાતા હતા હવે આટલું કમાઈએ. શું નામ છે આપનું? ચાલુ બસમાં બીજા જે મહિલાઓ છે તેમને બેન શું નામ છે? અહીંયા આવી જાઓ સાઈડમાં. શું છે પણ આમ નહીં, ચૂંટણી આવી રહી છે તો કેવો માહોલ છે વિસ્તારમાં? બહુ સારું છે. ક્યાં રહેવાનું? ક્યાં? હું શાહપુર ધોબીગઢ. તો આ વખતે શું મહિલાઓના શું મુદ્દા છે વિસ્તારમાં? કામ આમ થાય છે કે સમસ્યાઓ છે? સમસ્યાઓ તો છે જ ને બહુ બધી. એમ જોવા જઈએ શું બહુ બધીમાં? બહુ બધી છે. સમસ્યા છે હવે શું કહીએ? હવે આ મારા આમાં આવી જશે. ના ના, એમ નહીં કહો. આ તો તમારા માટે જ આજે તમારી સમસ્યાનું નિરાકરણ અમને એમાં રસ છે. ના તમે બીજાને લો ને. ચોક્કસથી અત્યારે મહિલાઓ છે તેમની સાથે આપણે માર્કેટમાં સંવાદ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે કે એમનું શું માનવું છે. કેમ કે જે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોંઘવારીમાં દિવસે ને દિવસે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તેમની સાથે વાતચીત કરીશું. બેન 2 મિનિટ વાત કરશો? શું નામ છે? મારું નામ જયા. ક્યાં રહેવાનું? મેઘાણીનગર. મેઘાણીનગર. તો શું છે હવે ચૂંટણી છે, માહોલ કેવો છે વિસ્તારમાં? માહોલ છે કેવો વિસ્તારમાં ચૂંટણીને લઈને? સારો આવ્યો. સારો છે. તો કામ થાય છે કે નહીં વિકાસના? થાય છે, બધું થાય છે કામ. કોઈ સમસ્યા? નહીં. ગટર પાણી ને બધા એ મુદ્દા નહીં, ગટર પાણી તો વ્યવસ્થિત છે અમારી. વ્યવસ્થિત? કોર્પોરેટર આવે છે, આમ મુલાકાત લેવા આવે છે, રાઉન્ડ લેવા આવે છે વિસ્તારમાં કે નહીં આવતા? નહીં આવતા. નહીં આવતા? તો હવે એમને અમારા ઘરવાળા બી થાય ને એમને બધી ખબર પડે. હા, ચોક્કસ જે લોકો છે. બેન શું નામ આપનું? અલકાબેન. ક્યાં રહેવાનું? ઘી કાંટા. બેન હવે માહોલ ચૂંટણીનો બની ગયો, તમે પણ હવે જાગૃત છો, તમને ખબર હશે ચૂંટણી આવી રહી છે, નેતાઓ આવશે મત લેવા માટે. 5 વર્ષમાં જે જૂના વાયદાઓ હતા તમને આપેલા એ પૂરા થયા કે નહીં થયા? કામ થયું છે વિસ્તારમાં? અમારા વિસ્તારમાં તો થાય છે જ ઘી કાંટા. અમારા ભાજપનું થાય છે. એવું? શું મેસિવ એટલે મોટી સમસ્યાઓ ત્યાં શું છે? આમ મોટી સમસ્યા ત્યાં શું છે મેજર કે જે અમારી બધી સમસ્યા દૂર જ થઈ જાય છે. ઓલ વેર? અને મોંઘવારીનું કેવું છે? સારી છે. એ તો દિવસે દિવસે મોંઘવારી વધવાની જ છે. અને એમાં ગ્રાન્ટ નહીં થતું, આ વંટોળ આધી બધું નથી આવતું એટલે વસ્તુ મોંઘી જ થવાની છે. આમને મેં તો એવું સાંભળ્યું કે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે પેલા ગેસના બોટલના લીધે. એ તો થવાનું છે, દિવસે દિવસે બદલાવાનું જ છે બજેટ. ગૃહિણીઓ કઈ દીવાની નથી. હા, તો મહિલાઓ શું વિચારે છે આ વખતે ચૂંટણીમાં? શું ઈચ્છે છે સરકાર? કોર્પોરેશનમાં 18,000 કરોડનું બજેટ છે આપણું. શું થવું જોઈએ? શું થવું સારું જ છે. અમે તો મોદીને માનીએ જ છીએ.
બોલો ક્યાંથી આવ્યા અમે સાપુર થી આયેલા છે અહીંયા નાગોરીવાર થી. શું કહેશો કે ચૂંટણી આવી છે હવે માહોલ બધા નેતાઓ આવી રહ્યા, કામ થાય છે કે નહીં તમારે? સરસ થાય છે, સરસ. નરેન્દ્ર મોદી હોય ત્યારે સરસ જ છે. એવું હા, એ મોદી સારો છે અમારા માટે. શું કામ કરી રહ્યા છે મોદી તમારા માટે? બધું ગરીબો માટે સારું જ કરી રહ્યા ને, કઈ થોડું ખરાબ કરે છે. પૈસા આપે છે. આમ યોજના મળી રહી છે, લાભ મળી રહ્યો છે? હા, મળે જ છે ને, લાભ બધાને મળે છે. સારું, સ્થાનિક સમસ્યાઓ સરસ છે, સરસ. બધું આમ ગટર પાણી રોડ હા, બધું સરસ બનાવ્યું, સરસ કરે છે. આમ પેલા કોંગ્રેસ સરકાર અને ભાજપ સરકાર આમાં શું ફરક જોવા મળ્યો બંને સરકાર? સારું છે, સારા છે નરેન્દ્ર મોદી. મંદિરના દર્શન સારા થાય છે બધાના. મુસલમાન નો તરાસ હતો, અત્યારે સારું છે. ચોક્કસથી જે લોકો છે તેઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. બીજા આપણે ભાઈ બોલો ભાઈ બોલો બોલો. હા. બીજા લોકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે લોકો શું માની રહ્યા છે. જે અત્યારે જે શાક માર્કેટમાં આપણે પહોંચ્યા છે, તો શું નામ? ગોપાલ સોલંકી. ગોપાલભાઈ ક્યાં રહેવાનું? સામે શું છે હવે ચૂંટણી આવી રહી છે, કેવો માહોલ છે વિસ્તાર ચૂંટણીને લઈને? મોલ તો સારો જ છે. કોનું જોર દેખાય આવા? જોર તો ભાજપનું જ છે અત્યારે. શું વાત અહીંયા? ભાજપનું જ છે. અહીંયા તો જો સાપુર રોડમાં ભાજપનું જ છે. ભાજપમાં આમ કામ થઈ રહ્યું? કામ થાય છે ને, કામ થાય છે. અમુક જગ્યાએ કામ થાય છે, અમુક જગ્યાએ નથી થતું. એવું છે. આમ એવી સમસ્યા આવે છે કે ભાઈ ગટર પાણી રોડ રસ્તા. અરે એવું બધું તો હોય, પણ બધી જગ્યાએ અમુક જગ્યાએ સોલ્યુશન થઈ જાય એનું કામનું. આપણા વિસ્તારમાં સમસ્યા નહીં ને? ના, આપણી વિસ્તારમાં સમસ્યા નહીં. અત્યારે હાલની તારીખમાં તો બહુ ઓછું છે કહેવાનું મને એમ. ને આપણા કોર્પોરેટરોએ જે 5 વર્ષ પહેલા વચન આપ્યું તે પૂરા થયા કે નહીં? એ તો હવે કેવું છે કે હવે બધા તો પૂરા ના જ થાય. કોઈ બી હોય, કોઈ બી કોર્પોરેટર હોય, કોંગ્રેસનો હોય ભાજપનો હોય, એ બધું ના થાય એમ. એટલે ઓર જે આપ્યા હતા એમાંથી થોડાક તો હા, પૂરા એ તો થાય જ છે ને, એ તો થાય જ છે. આ વખતે પેલા માતાજીનું હતું બરાબર. આવ્યું માતાજીનું જે પ્રસંગ હતું એમાં બધા એમને સુવિધા કરી આપી, પાણીની બધી સુવિધા એમને કરી આપી દીધી એમ. આ વખતે તો કોંગ્રેસમાંથી પેલા દંતાણી સમાજના એક છે, એમને ઉતારે છે મેદાને. એ ઉતાર્યા છે, પણ હવે એવું કહેવાય 70 વર્ષ પછી કોઈએ ટિકિટ આપી હોય. હા, ટિકિટ આપી છે ખરી ને. તો આમાં કઈ લાગે છે તમે સમીકરણો બદલાઈ શકે છે? બદલાઈ બી જાય, કઈ કહેવાય ના. આ તો બધું ચૂંટણીનું છે એટલે કઈ કહેવાય નહીં એમ. કેમ કે એવું કહેવાય છે કે ભાઈ જે સમાજને ટિકિટ મળતી હોય તે અંતે એના તરફી જ મત થતા હોય છે. આવું કઈ લાગે છે કે ભાઈ ભાજપ નીકળી જશે અહીંયા? ના ના, ભાજપ તો ના એલું થઈ શકે. એ તો ના થઈ શકે. જી દાદા, શું નામ હતું? એસ ભગત. ક્યાં રહેવાનું? સાઈબાગ. કાકા, ચૂંટણી નજીક છે, વચનો આપ્યા હતા, બધા નેતાઓ અલગ અલગ વોર્ડમાં આપતા હોય છે. આપણા કામ થયા છે કે નહીં? વચનો પૂરા થયા? મારી તો એક જ વાત છે, ભાજપે જે ઝૂંપડા તોડ્યા એ પાછા બનાવી આપવાનું છે. ભાજપે કેટલા ઝૂંપડા તોડ્યા, ગરીબોને કેટલા ગરીબોને એને બેઘર કરી દીધા. કોઈને નથી આપ્યા ઘર, બધાને એ જમીનો બધી મોટા મોટા લોકોને વેચી મારી છે. આ બધા છે ને અંધશ્રદ્ધામાં ફેલાયેલા માણસો ભૂખે મરવાના છે. કેમ કે ભાજપે તો ઝૂંપડા તોડીને ગરીબોને ક્યાંના ક્યાંય ફેંકી દીધા. આજે તમે જુઓ, આખા ગુજરાતમાં તમે જુઓ ઝૂંપડાની તોડફોડ જ ચાલી રહી છે, ડિમોલિશન. અને એ જમીનો પછી એ આપશે મોટા લોકોને, ઉદ્યોગપતિઓને. સરકાર કેમ ત્યાં ઝૂંપડા છે ત્યાં મકાનો નથી બનાવી આપતા? એ વચન આપેલું હતું એમને, ઝૂંપડું ત્યાં મકાન, એ વચન આપેલું હતું, કેમ નથી કરતા? આ તો શું, આ તો મંદિરમાં 2-4 દાન આપી દીધું, પતી ગયું, બધું ભૂલી ગયા લોકો. આ ભાવ કેટલા થયા છે શાકભાજી? અમને તો કઈ નડતી નથી, પણ જેને નડે એને પૂછો. અમુક અહીંયા મિશ્ર પ્રતિસાદ છે. અમુક લોકો કહે છે ના ના બહુ મોંઘવારી, અમારું બજેટ ખોરવાય છે. તો અમુક લોકો કહે છે મોંઘવારી ક્યાં છે, આવક પણ વધી છે સામે. આવક કોની વધી છે? જેના પાસે સોર્સ છે. જેને સોર્સ જ નથી એ ક્યાં જવાના છે? નોકરી ધંધા તો કોઈના છે નહીં, નોકરી ધંધા કોઈને મળતા નથી. છોકરાઓ નોકરી વગર રખડી રહ્યા છે. રોજગારી, હા, મોંઘવારી વધારે છે. આ તો ખાલી મંદિરના મંજીરા વગાડો ને વોટ લઈ જાઓ, પછી 5 વર્ષ ભૂલી જવાનું. તમારા વિસ્તારમાં દાદા કોઈ જે નેતાઓએ વચન આપ્યા હતા તો એમાં કામ, ગટર, પાણી, એ મારી વાત સાંભળો. ચોમાસાના અંદર કયો વિસ્તાર એવો છે જ્યાં પાણી નતું ભરાયું? બધા અંદર બીજો બંધ કરવા પડ્યા. ઓવરઓલ 30 વર્ષથી એમનું શાસન છે, તો એ અંડરબ્રિજો બધા કેમ બંધ કર્યા?
અંડરબ્રિજોમાં કે વિકાસ થયો છે. આ વિકાસ કહેવાય ને. આટલા પાણી ભરાઈ જાય ગળા સુધી અને તેમ છતાં વિકાસ થયો. કેનો વિકાસ થયો? પૈસાદારોનો જ વિકાસ થયો છે ભાઈ. બાકી અમારું શાહપુર છે કે ગરીબ વસ્તીઓ છે જેવી છે એવી 30 વર્ષથી છે. એક નળિયું એમાં બદલાયું નથી. તો આમાં શું કારણ લાગે? કેમ કે કારણ શું છે? આમાં ધર્મનું ઘેન પીવડાઈને, ધર્મનો દારૂ પીવડાઈને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. બાકી કઈ નથી આમાં. એમ કહેતા હતા પહેલા ભાજપ વાળા એવું કહે છે કે પહેલાની સરકારમાં તોફાનો થતા હતા, હવે લોકો તોફાનો તો એ જ કરતા હતા. હવે તોફાનો એ પોતે સત્તા પર આવી જાય એટલે તોફાન કરતા નથી. તોફાન તો એ લોકો જ કરતા હતા અને એ લોકો જ કરાવતા હતા. હવે તોફાની છોકરાને મોનિટર બનાવી દો તો ક્લાસમાં શાંતિ થઈ જાય. એવો માહોલ છે. એવો માહોલ છે. આ વખતે લાગે કોઈ પરિવર્તન કે પરિવર્તન થવું જોઈએ. હું તો એમ કઉ છું કે કોઈ બી સરકાર હોય 5 વર્ષમાં બદલી નાખો, બીજી વાત નહીં. 5 વર્ષ પછી રાજસ્થાનની સરકારની જેમ તમારે સુખી થવું હોય 5 વર્ષે તમારે કોઈ બી સરકાર હોય, હું કોઈનો પક્ષ નથી લેતો, પણ એક વખતે તમે 5 વર્ષે સરકાર બદલશો તો પેલાના ભ્રષ્ટાચાર બહાર પડશે અને એ છરી સારી રીતે કામ કરશે. આ તો તમે 30 વર્ષથી થપ્પા મારે જાઓ એટલે એમના બાપની પેઢી થઈ ગઈ, તમારું સાંભળશે જ નહીં. અધિકારીઓ સાંભળે છે? આમ જઈએ કચેરીઓમાં, અધિકારીઓ તો કોર્પોરેટરનું ને ધારાસભ્યનું નથી સાંભળતા તો આપણું પ્રજાનું તો ક્યાંથી સાંભળશે? એવી હાલત છે. બધા તમે વાંચો જ છો ને. અમે જઈએ છીએ લોકો વચ્ચે, લોકોને મળીએ છીએ, તમારી કોઈ સુનાવણી જ નથી. કોઈ પણ થાય જ નહીં ને. તમે થાય જ નહીં ને. વિકાસ કરી રહ્યા છે. વિકાસનો તો કોઈ વાત જ નથી. આમનો વિકાસ ગાંડો વિકાસ છે. જે પુલો હવારે બને ને એ હાજે તૂટી જાય છે. જે રસ્તાઓ હવારે બને છે એ હાજે ધોવાઈ જાય છે. કોના પર પગલા લીધા ભાઈ? ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચાર છે. એક રોડ બને ને એમાં 100 માણસોના બંગલા બને. ચોક્કસથી જે ડિમોલેશન છે એને લઈને કાકાનો આક્રોશ છે. એમનું કહેવું છે કે સામાન્ય અને ગરીબ માણસ મોંઘવારીથી ખૂબ ઝઝૂમી રહ્યો છે. આજે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે, એક ગુમરાહ કરવામાં આવતા હોય તેવા આક્ષેપો તેમણે કર્યા. શું નામ છે? ભારતીબેન. ક્યાં રહેવાનું? અહીંયા. શું છે હવે ચૂંટણી આવી રહી છે, મત લેવા માટે નેતાઓ નીકળવાના? આ બધી વાતના ભાવ વધી ગયા છે. શાનો ભાવ વધ્યો? બાટલાના લેલા બાટલા મળે છે કે નહીં? નહીં મળતા હતા. ક્યાં છે? પેલા તો કાળા બજારમાં મળતા હતા, હવે નહીં મળતા. ધંધો બંધો કરવો હોય તો ખીચી કરી. શું કરો છો તમે? પાપડ બટાટા. પહેલાની સરખામણી ફરક પડ્યો ધંધોમાં? નહીં પડતો અત્યારે તો. અત્યારે મોંઘવારી જ એટલી તો ક્યાંથી ફરક પડે? પેલા કાકા તો કે મોંઘવારી નથી, આગળ બેઠા હતા કે આગળ પેલા કરતા કે આવક વધી લોકોની. મોંઘવારી વધી તો આવક વધી. મોંઘવારી છે તો આજે આવક છે તો એમાં જતી રહે, બીજું શું થાય? એવું છે? આવું જ થાય ને. તો પહેલા મોંઘવારી નહોતી? પેલા ક્યાં હતી? ઇન્દિરા રાજમાં હતી જ નથી. અત્યારે વધી ગઈ છે. અત્યારે અને ગટર, રોડ, રસ્તા, પાણી આ બધું વ્યવસ્થિત આવે છે? કોર્પોરેટર કામ કરે છે કે નહીં? ખાલી મોંઘવારીની સમસ્યા છે. મોંઘવારી એક મોટો મુદ્દો અત્યારે ચૂંટણી સ્થાનિક લેવલે છે, પણ આ મુદ્દો મોટો છે. સામાન્ય ગરીબ વર્ગના આનાથી બજેટ છે તે ખોરવાઈ જતા હોય છે આ મોંઘવારીના લીધે. ત્યારે લોકોનો પણ રોષ આપણે જોઈ શકીએ છીએ. શું નામ છે કાકા? વિજયભાઈ. ક્યાં રહેવાનું? દુધેશ્વર રોડ, નવી ચાલે. શું છે હવે દુધેશ્વરનો વિકાસ થયો કે નહીં છેલ્લા વર્ષોમાં? સારું થયું છે વિકાસમાં. કોઈ સમસ્યા? ના, કશો કોઈ સમસ્યા નથી. વન વે એકદમ વન વે, બધું ટોપ. શું લાગે માહોલ આ વખતે જોર કઈ પાર્ટી તમારા વિશે? ભાજપ નીકળી જશે આ વખતે? હા, નીકળી જશે, આરામથી નીકળી જશે. આમાં તમે એવું સાંભળ્યું કે ભાઈ મોંઘવારી વધી રહી છે, કોઈ સાંભળતું નથી, અધિકારીઓ, રોડ રસ્તાની ખરાબ હાલત. ના ના, એવું કશું નથી. પાણી બધું ચોઈસ. પાણી તો 2 ટાઈમ આવે. કોર્પોરેટર કામ કરે છે? કરે છે. સાંભળે છે તમે? ના ના, તરત જ સાંભળી લે છે. તરત જ. આ વખતે કઈ નવા જૂની? ના ના, નવા જૂની કશું જ નથી. ભાજપ જ આવવાનું છે. જે રીતે આપ જોઈ શકો છો કે જે વિકાસના કામોને લઈને લોકો કહી રહ્યા છે કે તેમના કોર્પોરેટરો સાંભળી રહ્યા છે, તેના લીધે આ વખતે તેમના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો જોર દેખાઈ રહ્યો છે. હવે એ તો 26 એપ્રિલે ખબર પડશે કે જ્યારે મતદાન દિવસ આવશે ત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે. શું નામ છે બેન? રમીલાબેન. ક્યાં રહેવાનું? સાપુર અલમની ફટ. બરાબર. શું છે માહોલ ચૂંટણી લઈ? સારું છે, કઈ ખબર છે ચૂંટણી આવે છે ને ચૂંટણી આવે છે. તો
આ વખતે શું વિચારો છો તમે? કામ થયા છે કે નહીં 5 વર્ષમાં? થયા છે, સારું થયું. શું શું કામ થયા? બધું કેટલાય ઘણા જ કામ થયા. મેટ્રો બધું બન્યું, સારું બન્યું, બધું સારું સુજાતા કોઈ તકલીફ? કોઈ તકલીફ નથી, સારું આપ્યું કર્યા. અને મોંઘવારીને લઈને એ બહુ ભાવ ચડી ગયેલા છે એમને, બહુ ભાવ વધી ગયા ને આવક ઓછી છે. શું વાત કરો, આવક તો વધી છે એવું કે? કઈ વધી છે આવક? ઓછી જ આવક છે ને, આવક તો ઓછી જ છે ને બિચારા. કોણે વધારી મોંઘવારી? હવે અમને શી ખબર કોણે વધારી મોંઘવારી? કેવી રીતે વધારી? તો મોંઘવારી બહુ જ છે. પબ્લિક બિચારી શું કરે? મોંઘવારી ઓછી કમાણી ને મોંઘવારી વધારે છે એટલે શું કરે છે બોલો? મોંઘવારી એક મોટી સમસ્યા છે. સમસ્યા છે. બરાબર. બાકી આમ સ્થાનિક લેવલે સારું છે. હા, બધું સારું. કોર્પોરેટર આવે છે, કામ આમ કરે છે? હા, બધા કરે છે ને કામમાં, બધા જ કરે છે કામ. સારું છે. આ વખતે શું લાગે છે કે પરિવર્તન કે પછી ફરી? પરિવર્તન જ લાગે છે, સારું લાગે. પરિવર્તન થયું સારું. ચોક્કસથી. હાલ જે વિસ્તારમાં અલગ અલગ વિસ્તારથી શાહીબાગ વોર્ડમાં મહિલાઓ છે તે અહીંયા ખરીદી માટે આવ્યા છે, ત્યારે એમનો ગુસ્સો પણ છે. બોલો, શું નામ? હંસાબેન. કેટલા સમયથી અહીંયા લારી લગાવો? 40 વર્ષથી. શું કહેતા હતા? મોંઘવારી વધી જવા સમાચાર? મોંઘવારી વધે જ ને, સંખ્યા વધી. અમદાવાદમાં તો મોંઘવારી વધવાની જ છે ને. 20 રૂપિયા થઈ. હા, સંખ્યા વધી છે એટલે મોંઘવારી વધી છે, પણ આમ કે આવકે વધી છે સામે? આવક બી વધી ને. હા, કામ આમ થઈ રહ્યા છે કે નહીં વિસ્તારમાં? શું કામ થાય છે વિકાસના કે નહીં? ગટર, પાણી, રોડ થાય છે ને? કોર્પોરેટર આવે છે વિસ્તારમાં? ઓય નહીં આવતા. ચોરના પેટના છે કોમ્પ્યુટરો બધા. કેમ? ખાલી એમનું થઈ જાય એટલે પતી જાય. ગટરો લાઈનો કોઈ સાફ નહીં કરાવતું, કોઈ સામું નહીં જોતું ગરીબ માણસના. ખાલી એમની પેટીઓ ભરવામાં પડ્યા. કોઈ આવતું જ નહીં? કોઈ નહીં આવતું. હવે આવશે તો અમે વોટ લેવા આવતો, વોટ નહીં મળે કોઈને. હવે વોટ નહીં મળે એમ? લોકોનો આક્રોશ છે, ઘરાકીનો સમય છે, એટલે હું તમને વધારે ડિસ્ટર્બ નહીં કરું, કેમ કે એમનો ગુસ્સો છે સાતમા આસમાને છે. કેમ કે કોઈ મત લેવા માટે બધા સ્ત્રી વાળા જબ્બા પહેરીને આવી જાય છે, પણ જ્યારે જનતા તકલીફમાં હોય ત્યારે કોઈ જોવા માટે નથી આવતું. તો આવા કોર્પોરેટરોને પણ અમે જે ઉમેદવાર બન્યા છે એમને અપીલ કરીએ છીએ કે ભાઈ હવે 5 વર્ષ તમને મળે તો જજો, લોકોની સમસ્યા સાંભળજો. તમને જો લોકોની સમસ્યા સાંભળશો તો આવી રીતે લોકોની આગળ હાથ આમ ઉભા રાખીને મત આપજો એવું નહીં કહેવું પડે, કેમ કે તમારા કામ જોઈને મત મળશે. બીજા લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી છે. જી, શું નામ? આપણા કોઈ ઇન્ટરેસ્ટ નથી રાજકારણમાં તો લેવું. ના આપણા ચોરના પેટના છે. કેમ બધા આવું કહે છે? અહીંયા ચોર છે બધા? કોઈ ઇન્ટરેસ્ટ નથી એ વિસ્તારમાં કામ થાય છે કે નહીં? નથી થઈ રહ્યા? મને ઇન્ટરેસ્ટ રસ નથી રાજકારણમાં એમને અત્યારે એવું કહી રહ્યા છે. આપણે એમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. આપણે બીજા લોકો સાથે વાતચીત કરી લઈએ હવે કે એમનું શું કહેવું છે, શું માની રહ્યા છે. શું છે કાકા માહોલ? આપણે નહીં બોલતો. નહીં, કઈ નહીં, મેળ નહીં પડે. કંઈક તો બોલો, ચૂંટણી છે હવે. બોલો, આપ બોલો. મને આપનાથી વિશ્વાસ છે. મને વિશ્વાસ એમ નહીં ભાઈ, આ બધી મિલકત મારા બાપની છોડીને જમે રહી લીધે હાલતા નહીં. કઈ કરવા જવું, અમારી બહેનો ભાઈઓ ને મારવા આવે તરવારો લઈ લઈને મને બોલો કરવાનું. પોલીસ સ્ટેશને જાઓ ને? ના, પોલીસ સ્ટેશન નહીં જવાય. ખાનદાન બહુ લાંબુ છે યાર, હમણાં ઉતરામ ગિરાય છે. પણ તમે ભાઈ કહો તલવારો લઈને એ ભાઈ બહુ માથા પાડે છે મારા ભાઈ. ટોટીઓ, નાનજી, ગમ્મુ, ગોલી ને દાદાની મિલકત નહીં હાલતા, બાપની મિલકત નહીં હાલતા. બહાર પડી જવું ભાઈ. બૈરી લઈને 3 બૈરી છે મારા ભાઈ, ખોટું નહીં બોલું. 3 બૈરી છે, આ ચોથી કરવાની છે. ચોથી? હા, મોદી આવી જશે મડોરી નથી મળે મોટી. પણ એમને યુસીસી આવી ગયું, ના કરી શકો. ના ખરેખર માતાની સોગંદ, બીજી બદલા કાંઈ બોલું, સાચું બોલું, માતાની સોગંદ. હા, આપણે સાચું બોલું, સુખી રહી છે. અમારે આવક બહુ છે. શું કરો? દારૂ પીવું, સત્તો રમવું. દારૂ નથી મળતો. મારા મલકલું જીવ આપા બેઠો. સરકાર કહે છે નથી મળતો. 6 ડેલી હવારમાં પીવું, 6 બપોરે, 6 આજે. 18 ડેલી નો કોઠો છે. હા, 18 ડેલી. સરકાર કે દારૂ બંધ. દારૂ કોઈ નહીં થતા. એ તો ભરણ ખાય છે, પોલીસ ખાતું. એ તો બગાડે છે. તો એ જો મારા કાન આવજો, મારું મકાન છે પાછળના ફ્લેટમાં છે. ચોક્કસ આવજો, પીવો તો આવજો મારા ભાઈ. જેમ બે ચોક્કસથી જે રીતે આપ જોઈ શકો છો કે અહીંયા જે લોકો છે તે અલગ અલગ મુદ્દે સરકારની પોલ પણ ખોલી રહ્યા છે, દારૂબંધીના ધજાગરા પણ ઉડાડતા જોવા મળી રહ્યા છે. પોતે કબૂલાત કરી રહ્યા છે નિવેદન આપીને કે અહીંયા બેફામપણે બધું ચાલી રહ્યું છે.
ત્યારે આપણે લોકો સાથે વાતચીત કરી જનતાની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી 26 એપ્રિલે જે મતદાન, શું કહેશો દાદા? મોંઘવારી છે કે નહીં? મોંઘવારી તો છે જ નહીં. ક્યાં છે? આવક વધી એવા સમાચાર છે. છૂટક મજૂરી કરીએ ક્યાં આવક વધી? કડિયા કામ. કડિયા કામ તો પેલા તો કડિયાવાળાનો પગાર પૈસા વધારી દીધા. હા, 1000 કરી દીધી હાજરી એવા સમાચાર. 1000 તો ચાલે જ છે ને. 1000 ચાલે. તો શું મોંઘવારીમાં શું હતું? મોંઘવારી તો બધું વધી ગયું છે. હવે ચૂંટણી આવી રહી છે, શું કહે? તો મોંઘવારી વધારે, અમે મોંઘવારી વધારે તો મોંઘું તો ખાવું જ પડશે ને સાહેબ. ખાવું તો પડશે ને. રોડ, પાણી, ગટર બધું કમ્પ્લીટ છે, ચાલુ જ છે કામ. ક્યાં રહેવા? હું તો રજુ પાલડી કોચરબ ગામમાં. હા, પાલડી. તો ત્યાં તો વિકાસ થઈ રહ્યો વાત ભાજપ વાળા કરે. થાય છે. ગરીબ માણસોની સુનાવણી કરી? કોઈ સમસ્યા આવું કે ફોન કરવો પડે, અધિકારીઓને જાણ કરવી પડે? કોઈ તકલીફ નહીં, તો પણ નથી આવતા. કોઈ તકલીફ નહીં. આ વખતે શું જોર છે કે બીજી પાર્ટીનું કે નહીં? કોનું જોર લાગે? આપણે તો આપણો કામ ધંધો કરીને ખાઈએ સાહેબ. મારે બધા મુલાકાત બેઠકમાં થાય, બેઠકમાં આપણે કાંઈ નહીં પડતા. રોજગારી મળી નહીં આપણે. રોજગારી ચોક્કસથી આ જે સ્થાનિક લોકો છે તેમની સાથે સંવાદ કર્યો. અહીંયા બધા શાકભાજી લેવા માટે આવ્યા હતા. ખાસ કરીને મહિલાઓ સાથે વધારે સંવાદ કર્યો અને ગૃહિણીઓ અને મોંઘવારીની ખૂબ મોટી અસર એમના બજેટ પર જોવા મળી રહી છે, જેના કારણે તેઓ પોતાનો આક્રોશ પણ ઠાલવતા નજરે પડી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આગામી જે 26 એપ્રિલે મતદાન થવાનું છે, 28 તારીખે પરિણામ આવવાનું છે, ત્યારે અમદાવાદમાં કોની સત્તા બને છે, કોનું રાજ જોવા મળે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.